ડભોઈ નગરપાલિકા 1, 2, 7, 8 અને 9 નંબરના વોર્ડના સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે યોજાયો, જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત વિવિધ લાભાર્થીઓને લગતી કામગીરી એક જ સ્થળ ઉપર ઝડપી થાય તે રીતે કરવામાં આવી। આ પ્રસંગે ઉદ્ઘાટન તરીકે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા વિવિધ લાભાર્થીઓના કામ એક જ સ્થળ ઉપર અને ઝડપી થાય તે માટે વહીવટીતંત્ર અને પાલિકા તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાખી જન્મ મરણ નોંધ, આવક દાખલા, જાતિ દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા સહિત આરોગ્યલક્ષી આધાર કાર્ડ સહિતના કામ લાભાર્થી સેવા સેતુ કાર્યક્રમમાં કરાવી શકે તે માટે યોજાય। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 7, 8 અને 9 નો સેવા સેતુ કાર્યક્રમ 17 ગામ પટેલવાડી ખાતે યોજાયો। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત આરોગ્ય વિભાગના THO પ્રમોદ કુમાર ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમ થકી પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સુધારા વધારા અને નવા બનાવવા કાર્યવાહી હાથ ધરાઈ। સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડભોઈ નગરમાં સેવા સેતુનો પ્રોગ્રામ 2 કરવાના હોય। આજ રોજ 21 તારીખ 17 ગામ પટેલ સમાજવાડીમાં પહેલો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં આધાર કાર્ડ નોંધણી, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડમાં સુધારણા, દાખલ કરવું, નામ સમીકરણ, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, નમોશ્રી યોજના, PMJમાં અરજી, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરના દાખલાની કામગીરી, લગ્ન નોંધણી, જન્મ અને મરણ પ્રમાણપત્ર, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આવી અનેક 30-40 યોજનાઓનું કામગીરી દરેક વોર્ડનું કામગીરી 17 ગામ વાડીમાં ચાલુ છે। આની સાથે સાથે 24 તારીખે પણ દસાણવાડીમાં બીજો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, તેમાં પણ આ જ પ્રકારની કામગીરી ચાલુ રહેશે। વિસ્તારને અનુરૂપ 2 પ્રોગ્રામ કરવાના હોય, ડભોઈ નગરને આખું આવરવાનું હોય, અમે એક પ્રોગ્રામ પહેલો 17 ગામ વાડીમાં રાખેલ છે અને બીજો દસરાવાડીમાં 24 તારીખે આ સેવા સેતુનો પ્રોગ્રામ બીજો ભાગમાં રાખેલ છે, જેમાં નગરની દરેક પ્રજા આનો લાભ લઈ શકે।